વિરામ બાદ સ્વાગત છે આપનું બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભર ઉનાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ છવાશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। આગામી 8 મે સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં હવામાનમાં પલટો આવશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્ય પર માવઠાનો ખતરો છે। દક્ષિણ પશ્ચિમ દિશાના ભેજના પવનોના કારણે વરસાદ આવશે। આગામી 12 થી 14 મે દરમિયાન ફરી હવામાનમાં પલટો આવશે। વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનનું જોર પણ વધશે। પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। એટલે રાજસ્થાનના સંલગ્ન ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભેજ જે છે દક્ષિણ પશ્ચિમના પવનોના કારણે ભેજ એકઠો થવો, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવામાં હતો। હજુ પણ દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાશે અને તારીખ 8 સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અમદાવાદમાં થયો, પરંતુ આ વરસાદ ક્યાં થશે એ કહી શકાય નહીં, કારણ કે ભેજ એકઠો થવામાં હોય અને તેમાંથી એકાદ વાદળ છૂટું થાય તો ક્યાંક વરસી જાય, આવું પણ બની શકે। એટલે હવે હવામાનમાં બપોર પછી પલટા આવતા હોય છે, રાતે પલટા આવતા હોય છે, વહેલી સવારે ભેજ જાય એકઠો થાય ત્યાં સાનુકૂળ હવામાનમાંથી વરસાદ વરસી જતો હોય છે, ગાજવી સાથે વરસી શકતો હોય છે, પરંતુ તેને ટ્રેસ કરવો મુશ્કેલ હશે ક્યાં વરસાદ કઈ જગ્યાએ જશે, કે આ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે। એટલે આ ઉપરાંત તારીખ 15 થી 17માં પણ હવામાનમાં પલટો આવશે અને તારીખ 15 થી લગભગ 23-24 સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવશે। અને આ પલટાઓમાં એક બાજુ ગરમી અને બીજી બાજુ ગરમી પ્રી મોન્સૂન એક્ટિવિટી થતાં ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહે છે। પરંતુ જે તારીખ 18-19-20 થી 23માં ભારે પવન ફૂંકાશે, કાચા મકાનનો સાપડા ઉડી જાય તેવો પવન ફૂંકાશે।